વાલીની રાહ જીતો તો ડરતો તો વાલીની રાહ જીતો તો ડરતો તો વાલીની રાહ જીતો તો ડરતો તો। રાજકોટ લોકસભા સાંસદ અને દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપેલું નિવેદન હજી થાળે નથી પડ્યું અને ફરી ભગવાન રામ વિશે નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે। મોરબી ખાતે જિલ્લા શિક્ષણ દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। તેમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી અને શિક્ષકો પર ભાષણ આપ્યું હતું। આમ તો બધું બરોબર ચાલી રહ્યું હતું, પરંતુ પરસોત્તમ રૂપાલા ધીરે ધીરે કરતા રામાયણ તરફ જાય છે। વાલી શબ્દની ઉત્પત્તિને લઈને વાત કરે છે અને સાંભળો સમગ્ર ભાષણમાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું। ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું, શિક્ષકો ભણી ગયા, બધું ગુણોત્સવ કર્યો, પ્રવેશોત્સવ કર્યો અને બધું અમે ફિટ કરી ગયા। તો હવે જે વાવડ આવે છે બાળકો નથી। આ બધી બાબતો સાંપ્રત સમયની આપણા શિક્ષણ જગતની સમસ્યાઓ આપણે સૌએ સાથે મળીને એના માટે મથવું પડશે અને જે બાળકો આપણી પાસે આવે છે એને ખીલવવા માટેનો માહોલ એ આપણે સંસ્થાની અંદર ઊભો કરીએ, શાળાની અંદર ઊભો કરીએ। બાળકને આવવાનો ડંકો ગમે અને જવાનો ડંકો પડે નહીં એવું એના મનમાં ભાવ પેદા થાય એ પ્રકારે આપણે શાળાની અંદર પ્રયાસ કરવો જોઈએ। વાલીઓ પણ અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે। વાલી શબ્દ છે એ ગાર્જિયનના ગુજરાતી તરીકે આપણે તો મારો એમાં થોડોક મતભેદ। ગાર્જિયન શબ્દ અંગ્રેજી છે અને આમ આપણે ત્યાં ઘણા બધા અંગ્રેજી શબ્દો, ગુજરાતી શબ્દો એ બધું એકબીજામાં ભેળસેળ થઈ ગયું છે, ચાલે। જેમ મારો કુટુંબ પ્રત્યે પણ કુટુંબનું અંગ્રેજી ફેમિલી છે એની સાથે પણ મતભેદ છે, કારણ કે ત્યાં ફેમિલી છે જ નહીં કે એનું અંગ્રેજી હોય જ નહીં, એટલે એનું જે ફેમિલી હોય એ આપણું કુટુંબ ન હોય એવું મારો મત છે। આ બધું ભાષાના તજજ્ઞોના વિષયો છે, હું તો મારો મત એમાં વાલી પણ મારો મત એમાં ભિન્ન છે। વાલી શબ્દ એ આપણો શબ્દ છે, આપણા કલ્ચરમાંથી ઊભો થયેલો શબ્દ છે। રામે વાલીને દીધીઓ, ભગવત કીધી ભેર, વાયુ ભીલડે વેર, કૃષ્ણ ઉપર કાગડા। એ કાલખંડની ઘટના રામાવતારની કૃષ્ણાવતારમાં રિપીટ થઈ। આવી બધી વાતો આવા વિષયો એ એની સંસ્કૃતિમાં હોય જ નહીં, પણ વાલીનો જ્યારે પદ્ધત થયો ત્યારે વાલીએ રામને થોડા અઘરા પ્રશ્નો કે આ તમારો ભગત છે એ બધી વાના માતા સાચી, એટલે તમે એની મદદ કરો એમાં મને કઈ વાંધો નહીં, મેં હું તમારું કર્યું તમે મને નહીં। એનો જવાબ રામને આપવામાં થોડો શ્રમ પણ પડ્યો હતો એવું વાંચતા આપણને લાગે, કારણ કે વાલીએ જેને કીધું આ બધી તમે માથાકૂટ કરો તો રાવણને પકડવા હાટું, બોલવા હાટું એને તમારું નામ દીધું હોત તો સીતાજી નાઈ મૂકી ગયો, એટલો વિવેક નથી। વાલીની નામ જીતો તો ડરતો તો વાલી રાવણને પકડી આવેલો અને પકડીને બગલમાં રાખેલો, 6 મહિના સુધી બગલમાં જ બારો નહોતો ગયો। આવડો મોટો રાવણ જે કૈલાસને ફૂટબોલના દડાની જેમ ઉછાળતો હતો એ વાલીની બગલમાં 6 મહિના રહેલો। એ અંગતે એને સંભળાયું ને એમાં એનું મોરલ તૂટી ગયું, એટલે પછી ઊભો ન થયો, એનો પગ ઊંચો કરવા લાગ્યો। આ બધી ઘટનાઓ સમજવા જેવી છે। ઈ વાલીએ અંગતના ઘોડિયા ઉપર એને ઊંધો ટીંગાડી દેતો હતો, વી હાથ ને આવું બધું હતું, છોકરાને રમવાની મજા આવે એ હાથ વાલીના ઘોડીએ બેઠું ઈ કે એને આ બધું મારી વાલીને કીધું હોત તમે તો હું રામનામ કરી દેજે કે આ બધી તમે આ બધું પ્રથાગુણ કરો છો, પણ જે થયું તે પણ એમને અંતિમ ક્ષણો આવી ત્યારે વાલીએ જો મધ્યવર્તી વિચાર સમજવા જેવો હોય
કે એમને માર્યો રામ એની સામે એનો વાંધો છે, એને રામને આકરા સવાલો પૂછ્યા છે, પણ મૃત્યુ સમયે અંગદને બોલાવીને એનો હાથ રામના હાથમાં સોંપ્યો. હવે તમે આનું ધ્યાન તમે ત્યારથી આ વાલી પણ નક્કી થયું. એટલે યોગ્ય જગ્યાએ પોતાના બાળકને સુપ્રત કરવું એ વાલી કૃત્ય છે. એ વાલી શબ્દ આપણો છે, ગાર્જિયન આપણો છે. બાળકોને ક્યાં યોગ્ય હાથમાં આપણે મૂકીએ છીએ કે કેમ? સાંપ્રત સમયની મોટામાં મોટી સમસ્યા સમાજમાં એક એવો મોટો ભ્રમ ફેલાઈ ગયો છે કે ઊંચામાં ઊંચી ફી હોય ત્યાં મૂકો ચોખ્ખું સારું થાય. આવનાર સમયમાં